ડોહો ખેતરમાં જ્યો શું કરવા જ્યો હોય એ જ ખબર પડતી નહીં. વળ્યો નહીં, ખાવાય વળ્યો નહીં. શીખરા ડોહો તો એ બાજુ જ્યો સા ડોહો. એરંડો બેરંડો આમ તો નહીં ભરાઈ રહ્યો ને. ભરાઈ રે એવો એના લખણો જેવા. કેટલી વાર પકડ્યો ગામમાં તો સૂત્ર તારા ને. આજે તો મહી નાખું એને. જો આજ કોકના હાથે મળી જાય, જો ફોન કરતો મળી જાય ને તો આજ તો એનું ઘર જ દબાઈ નાખું. હોય ને હોય જ ગોદી ઘાલ્યું એરંડોમાં, કોઈને ખબર જ ના પડે. આજે એને પકડવા દે મને બરોબરનું. આજે જવા દે મને. મને આજ તો ગોતીને બરોબરનો જોડું. જેટલી વાર પકડ્યો હોય મેં તો ડોહાનો તો. જવા દે મને, આગળ જવા દે. ખાતી નહીં આટલામાં બેઠું પછી. હા ઓ રહ્યો જો હું કે મારો પાક્કો વિશ્વાસ હોય મને કે આ એરંડોમાં જ પેઠો હોય. હું વાતો જ કરો ફોન ભરી નાખવા. હા બરોબર. હવે વાતો બરોબર કમ્પ્લીટ આવે. બધી વાતો હબળું હોય બેસીને એની. મારી બેટું કોઈ થતો નહીં. આ વળી જમીન છે ને મારી બેટું એમ કર્યામાં ઊંચી આવતી નહીં. હલો, શું કરો છો? મો કપા હે ને અડવા આવે પેલા એરંડમ જાડે કપા હે છો. ઓ શું કરો છો? મજામાં? હા હા બરાબર. બીજી શાંતિ? હા આ બેઠા બેઠા એડા ચોખા કરીએ. હા અરે વાતો ચમ સંભળાતી નહીં. એવું ઝીણી ઝીણી વાતો કરો તો જવા દે. અહીંથી થોડી જોડે જવા દે તો ખબર પડે. તો સંભળાતી નથી તોફાની. હા હું તો ચમકાળ છે. તમે વાતો કરો કે ફોન મૂકી દીધો મને ભાડી? એ તો મારા ભાઈબંધનો ફોન હતો. અચ્છા ચમક્યા હું આવી તો એટલે મારા મનમાં ભૂંડ આવી. ભૂંડ નહીં, મને જોઈને ફોન મૂકી દીધો તમે. કઈ મારી હોશ સાથે વાતો કરતા હતા. હું ચાંદની પેલા વારંડા વાપરી રહી હતી. વેમન તારી જિંદગી જતી રહી ઓમ નામ. ચમ જિંદગી જતી? તમે મને ભાડીને ફોન મૂક્યો. ના 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 ખોટી વાત છે. આ તો ભાઈબંધનો ફોન હતો. આ બેહીન જે વાતો કરતા હતા ઝીણી ઝીણી. હું ચાંદની હોબરું મને વાતો જ નથી સંભળાતી. શું વાતો કરી ઓ કે હે કે શું કરો મજામાં ને એવું કોક ઝીણું ઝીણું સંભળાય તું મને. ભાઈબંધ હતો એટલા ભાઈબંધને વાતો કરતા. તો મને ભાડીને ફોન મૂકી દીધો. હું અહીંયા હંતાઈ દેખતી હતી. હું દેખતી તું? હું તમારી વાતો સાંભળતી હતી. તે કેટલી વાપરી? એ જેણી જેણી વાતો સાંભળે એટલે હું મને ભાડીને તરત ફોન મૂકી દીધો. તમે ખોટી વાત છે. તારી જિંદગી અમારામાં જતી રહી, પૂરી થઈ રહી. તમે મને જોઈને બીવાણા. આવો તો ઘેડી થઈ. ઘેડી થઈ તો શું થયું? મરી જાવ ઘેડી થઈ તો? તાણે આ વેમત મરી જાય એટલે તમાર શાંતિ મારી હોશણ લાવા થાય ઘરમાં. ઓય હોશણ લાવવી પડે ને. ઓય લાવ ફોન લાવ. કોની હતો ફોન? કોનો ફોન હતો? જોઈ લે કોનો હતો. એક તો આ ડબલું તો મને ખોલતાય આવડતું નહીં. ખોલો. હવે તારું કોમ નહીં ઓમો ખોલવાનું. તો ખોલીને મને દેખાડો નંબર કોનો હતો. એ આ પહેલો જ પડ્યો તો આ ભાઈબંધનો. આ ડો તમને તો હું વારી છો. આ ડોશી આમ હજુ કોઈ સુધરાઈ લાગતી નહીં. હું સુધરાઈ હું ના મારા બાપના ઘેરથી તમને બરોબર ના કુટાવડાઈ છો. મારા ભાઈને બોલાવડાઈ. બોલાય હાલ ફોન કરજે. લે કરવાની છું કોણ? પણ મને પેલા પેલો નંબર દેખાડો. લે ભાઈ એ આ રહ્યો નંબર. આ પેલો પડ્યો. આ કોનો નંબર? કનો હો ફોન કરી લે. હું શું કરા ફોન કરું? તાણે મારી હોશ કોક બોલે તો મારે તો શું મોઢું દેખાડવાનું ગામમાં? એ હોશ ના બોલે તો કોણ બોલે? એ તો ભાઈબંધ બોલશે હમણાં. લાવ લગી આલો. હાલ્યો એ આ લગાવી લ્યો. કોણ બોલા? હેલો એ રામ રામ ભાઈ. એ આ ભૂલથી લાગી જો તમને. એ હા મેકુ
કોણ બોલ્યું? એ ડોહા માફ કર દે ડોહા, હવે નહીં કરું બસ ડોહા, હવે નહીં કરું તારા તો પડું, હવે નહીં કરું ડોહા, બસ હવે વેમ નહીં કરું. વ્યામણ મામા હું નહીં કહેતો તારી જિંદગી પૂરી થઈ જાય. પણ હવે નહીં કરું ડોહા, કોક તારો જ કરીશ બસ. તારે તો હમણાંમાં આ જિંદગી અડધી થઈ જાય. પણ તમે આ એરંડા હંતાઈ હંતાઈ શું વાત કરો? એ તો ભાઈબંધનો ફોન આવે એટલે ઉપાડવો કે ના ઉપાડવો હું તો હવે એના તો ને છોડું કે ના છોડું? છોડ દે. લે છોડ દીધું. હવે એરંડામ બેહતા નહીં વાતો કરે, માર હોમે બેહીને વાતો કરવાની. એવું થોડું કરું આખો દાડો એરંડામાં. ઓય આ તો વળી તમને વળી એકવાર વળી ફોનમાં માફ કરી દીધા એટલે કોઈ માથે નહીં ચડવાનું મારા. એવું થોડું હોય. આ પાછો કોનો ફોન આવ્યો? મારે જ ગમે તેનો ભાઈબંધનો આવ્યો. લે તું જા તાણ હું આવું. પણ મને શું કામ મોકલા? વાત કરો કઈ ઉભા ઉભા. તારા ભેંસો દોવાનું મોડું થાય. પછી વાત કરો મારું વાપરવી. તારે હું હું વાપરવી છે? એમ નહીં કરતી પણ હું તો ખાલી વાત વાપરું ભાઈબંધની. હલો બાબા કોણ બોલા હે? તમારા ભાઈબંધ બોલો, વાત કરો. તાણ પાસે. હલો હા હવે ઘેર આવું છું. હા બરાબર. હા હવે ઘેર આવું છું. હા એ હારું. હવે હેડો ઘેર. હવે પાછો ઘેર? ઓહો હેડો ઘેર. એટલે પણ મને પેલો પોણી વાળવાનું છે પૂછવા નહીં જવા વાળું, દીધો આપણે બે હતો. હાથે પોણી વાળશું. હેડો ઘેર હેડો. ઘેર લઈ જઈ શું કરીએ હાલ? કોઈ નહીં, આપણે ઘેર જઈને પોણી વાળવું હોય તો હું હંગાત ઊભી રહું. એમ ઓહો તારા એવું બધું ઉપુરાવાનું ને બુપુરાવાનું કોઈ એવું ના હોય. મારે ચેડ નાળું બચગાય. ના નારું નહીં બધું, પણ મને હા ને 2-3 વાર તમને પકડ્યા હા ને એટલે મારું મન મોનતું નહીં. ભલે તમે હવે હાચા રહ્યા પણ પેલું કે ને રોજ વાઘ આવ્યો ને એક દાડો વાઘ આવી જાય એવું થયું તમારે. આવી ગયો? આજે ના આવ્યો પણ પેલા 2-3 વાર વાઘ આવી જાય એનું શું? ચાણે આવ્યો તો? એ ઘણી વાર આવ્યો. હવે તમને મારે ચોખવટ નહીં કરી. હેડો. આ ડોશી તો એવી વેમેલી. તું તો બહુ વ્યામ કરું છે. તો શું કરવાનું? વેમ ના કરું તો તાણ તું કોઈ પાડ્યું? બાળે જા પેલા ભૂલી જાય એ વખત. એ તો પહેલા તો હતું આ બધું. જવાનીમાં કોઈ શું ખેલ નહીં કરે. હેડો હવે તો ખેલ તો કરવા પડે તાણ. હા, ચલો હેડો. હવે જોઉં બધું આ રમણ ભમણ ને એવું બધું છે ને તારે. હા એટલે શું તમારે રમણ ભમણ કરવું? આ કરીએ ને આજ આ તો. એવું આ તમને ના લાકડામાં ગાલીને હું રમણ ભમણ કરી નાખીશ. હેડો. ના હું લાકડો તું કરી દી. આમ હેડો. નહીં તો અહીંયા ખાડો કરીને હોય દાટીને જતી રહી ખબર નહીં પડે. ડોહો ચોજ્યો એરંડામાં. લે ખોજજે તાર ખાડો. હેડો હવે ઘેર. હેડો આમ લપારા ખૂટ્યા વગર. એ ડોશી હા વાભળ કે બોલો. હું આવું તું જા. આ ડોહો નહીં સુધરે. જાઓ બાપા જાઓ એરંડામાં જ આખી જિંદગી જશે તમારી. આ ઓમના વેમન મરી જાય ખું. ઓ હું મરી જાઉં એટલે તમારે શાંતિ બીજી લાવવાની. હા અમારે તો બીજી લાવવાની છે. એટલા જ ઉલાળા લઈ રહ્યા હો, એટલા જ રમણ ભમણ કરી રહ્યા ખેતરમાં બધું. હવે રમણ ભમણ કરતા હશે અમે.